તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના શિમેલ ગામે દીકરીને પગમાં સાંકળ બાંધી રાખતા પિતાની અટકાયત કરાઈ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શિમેલ ગામે રહેતા વસંતભાઈ રાઠવાની દીકરીના લગ્ન નસવાડીના પાલસર ગામે કરાવ્યા હતા, જ્યાંથી તે પરત આવી ગઈ તે દરમિયાન યુવતી તેની પ્રેમી સાથે ભાગી જવાના પ્રયાસમાં હતી તેવી જાણ થતા ગામ તથા સમાજમાં આબરૂ ન જાય તે માટે પિતાએ તેના પગમાં સાંકળ બાંધી દીધી। આ વાતની જાણ થતાં જ પોલીસે યુવતીને મુક્ત કરાવી બાપની અટકાયત કરી છે અને તે યુવતીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગામ અને સમાજમાં આબરૂ ન જાય તે માટે પિતાએ આ પગલું ભર્યું, જેમાં પોતાની જ દીકરીને સાંકળ વડે ઘરમાં બાંધી દીધી, કારણ કે પિતાને તે ચિંતા હતી કે કદાચ આ પરિણીત યુવતી બીજા કોઈ સાથે ભાગી ન જાય। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઇરફાન મેમન પાસેથી। ઇરફાન, શું વધુ વિગત મળી રહી છે, જણાવો। જી અંકિત, હું આપને જણાવી દઉં કે છોટાઉદેપુરના દેવલિયા ગામના પ્રેમી યુગલને જે તાલિબાની સરપંચ દ્વારા સજા કરવાની જે આવી હતી એના તો હજુ ટૂંક જ દિવસ થયા છે, ત્યારે ફરી એક ઘટના નસવાડી તાલુકામાં જેવી આવી છે। એક પિતાએ પોતાની દીકરીને એના પ્રેમી સાથે ના ભાગી જાય જેને લઈને સાંકળથી બાંધી રાખેલ હતી, જેને લઈને એને મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો અને આ છોકરીએ તેના અભયારણ્યમાંથી છોડાવેલ હતી। જ્યારે આજે છોકરીની ફરિયાદના આધારે એના પિતાની ધરપકડ પોલીસે કરી છે અને હાલ નસવાડી પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો દીકરી પ્રેમી સાથે ભાગવાના પ્રયાસમાં હતી અને તે બીકના કારણે એ પિતાએ પોતાની દીકરીને સાંકળ વડે ઘરમાં બાંધી દીધી। પિતાની જાણ થતાં પગમાં સાંકળ બાંધી, પરંતુ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને પોતે આ રીતે સાંકળથી બંધાયેલી છે તે જાણકારી આપતા આ યુવતીને છોડાવવામાં આવી અને પિતાની અટકાયત કરવામાં આવી। હાલ યુવતીને મુક્ત કરાઈ છે અને પિતાની અટકાયત કરાઈ છે। યુવતીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હવે હાથ ધરાઈ છે। કેદની જિંદગીમાંથી મુક્ત થઈ છે। આખરે શું સમાજનો ડર પિતા પર એટલો બધો હતો કે પોતાની દીકરીને સાંકળથી બાંધી દીધી પડી?